नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। અખિલ ભારતીય સંત સમિતિના નામે ફેક એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયા ઉપર ડમી પેજ બનાવી વડાપ્રધાન, મુખ્યમંત્રી, સાંસદ સહિત સુપ્રીમ કોર્ટના જજને સંબોધી અશ્લીલ ભાષામાં પોસ્ટ મૂકવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર મામલે આણંદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે ફેક પેજ બનાવનારને પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। સારસાની સતકેવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદીના આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દેવાચાર્યના નામની કોઈ અજાણી વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં ફેસબુક પેજ બનાવી તેના પર વડાપ્રધાન, મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ અને ચીફ જજ વિશે અશ્લીલ ભાષા લખેલી પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી। તેમજ વર્ષ 2015થી આ ફેસબુક પેજ ચલાવવામાં આવતું હતું અને ફેસબુક પર અવિચલ દેવાચાર્ય મહારાજના ફોટા પણ મૂકવામાં આવ્યા છે। પ્રથમ દર્શને આ પેજ અખિલ ભારતીય સંત સમિતિનું હોવાનું લાગતું હતું, પરંતુ તેમાં અશ્લીલ અપશબ્દો તેમજ વાંધાજનક ટિપ્પણીઓ જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા અને ફેસબુક પર અખિલ ભારતીય સંત સમિતિના લેટર હેડનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો। તેમજ મુસ્લિમ ધર્મ વિશે પણ વાંધાજનક ટિપ્પણીઓ આ ફેસબુક પેજ પર કરવામાં આવી હતી। સમગ્ર બાબત આચાર્ય અવિચલ દેવાચાર્ય મહારાજના ધ્યાનમાં આવતા તેઓએ આ ફેસબુક પર ફેક પેજ બનાવનાર શખ્સે સમગ્ર સંત સમાજને બદનામ કરવા અને નફરત ફેલાવવા માટે આ ફેક પેજ બનાવ્યું હોવાનું જણાતા આ બનાવ અંગે સારસા સંત કેવલ મંદિર ખાતે રહેતા મહેશભાઈ મિસ્ત્રીએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો તપાસ હાથ ધરી હતી। ફરિયાદ બાદ ગુનાની ગંભીરતા સમજી સાયબર ક્રાઇમ પોલીસે ફેસબુક પાસે ડેટા મંગાવી અલગ અલગ 3 ટીમો બનાવી ડેટા આધારે તપાસ હાથ ધરતા બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજ નામના વ્યક્તિ આ પેજ ઓપરેટ કરતા હોવાનું સામે આવતા પોલીસની ટીમે સોશિયલ મીડિયા લોકેશન ટ્રેસ કરતા મધ્યપ્રદેશના સતના નજીકના ચિત્રકૂટમાં લોકેશન મળી આવતા પોલીસની ટીમે ત્યાં પહોંચી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજની ધરપકડ કરી આણંદ લાવી તેના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે। પેજ બનાવવા પાછળનો આશય રિમાન્ડ દરમિયાન સ્પષ્ટ થવાની પોલીસે આશા વ્યક્ત કરી છે। રિપોર્ટર સચિન પંડ્યા, આણંદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। જી સર, શું છે સમગ્ર હકીકત? તારીખ 22/11/2024ના રોજ મહેશભાઈ ચંદુભાઈ મિસ્ત્રીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે કોઈ અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી આ પેજ ઉપર સારસાના કેવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદીના આચાર્ય શ્રી પરમ પૂજ્ય જગતગુરુ શ્રી અવિચલ દાસજી મહારાજ શ્રીનો ફોટો તથા સરનામું મૂકી આ ફેસબુક પેજ ઉપર માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, સાંસદ, વિધાયક તથા નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જસ્ટિસ વિશે ગમે તેવી અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી અને પોસ્ટ બનાવી આ પોસ્ટને સંત સમાજ તથા ઉપરોક્ત મહાનુભાવોને બદનામ કરવાના ઈરાદે વાયરલ કરેલ, જે બાબતે ગુનાની ગંભીરતા સમજી આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ત્વરિત સાયબર ક્રાઇમ તથા BNSSની અલગ અલગ કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી JR મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના PI CP ચૌધરી સાહેબે અલગ અલગ 3 ટીમો બનાવેલી, જેમાં LCBના પટેલ, SD પટેલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના HG ચૌધરી તથા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના MR વાડાએ અલગ અલગ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં બાબતે તપાસ કરેલી। PI CP ચૌધરીએ ફેસબુક પાસેથી ડેટા મંગાવી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી ડેટાનું એનાલિસિસ કરી આ બાબતે અલગ અલગ 3 ટીમો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજ, જે ભારતના અલગ અલગ શહેરોમાં રહે છે અને તેનું લોકેશન ચિત્રકૂટ સતના મધ્યપ્રદેશ ખાતે મળી આવતા PSI વાડાની ટીમે આ આરોપીને પકડી અને અત્રે લાવેલ છે। આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ આરોપીએ આ ફેસબુક પેજનો ઉપયોગ શાના માટે કરેલો છે, તેનો ગુના ઇતિહાસ છે કે કેમ, તેની પાછળનો તેનો મોટિવ શું છે, તેનો ગુના ઇતિહાસ છે કે નહીં, આ તમામ મુદ્દાઓ બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે। સર, આ એકાઉન્ટ જે છે કેટલું જૂનું છે અને કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ એમના દ્વારા કરવામાં આવે? હાલમાં એમના ઇન્ટ્રોગેશન દરમિયાન જે પણ હકીકત કહેલી છે એ આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પૂરતી નથી, જેથી જ આજે નામદાર કોર્ટમાં મજકૂર આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય મહારાજને
નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ કરી અને જે પણ સત્ય હકીકત છે એ તપાસ દરમિયાન બહાર આવશે.